પોલીસને મળેલી બાતમીના આધારે સોલંજ ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. સતત દેખરેખ અને ચોકસાઈપૂર્વકની કાર્યવાહી બાદ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા મોબાઈલ સ્નેચિંગના અનેક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રાંદેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNSS 2023ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ CP સર, સેક્ટર 2 સર અને DCP સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે બે પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લા રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાઇકલની નો સમાવેશ થાય છે. આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો.